ગુડ મોર્નિંગ ગાઈસ, જય શ્રી કૃષ્ણ। આજે હતી રામનવમી, તો જય શ્રી રામ। હતી રામનવમી તો ટિફિનમાં આપણે લઈ જવાનું હતું સૂકી ભાજી અને વેફર। તો મસ્ત આપણે ટિફિન રેડી કરી દીધું છે, જોઈ શકો છો। ચાલો વેફર ખાવા। સૂકી ભાજી બનાવવાની છે તો બટેટાને આપણે સુધારી લીધા છે। મસ્ત તો સૂકી ભાજી રેડી છે। હવે આપણે એને ઠરવા મૂકી દેશું, પછી આપણે ટિફિન ભરી લેશું। ટિફિન આપણું રેડી છે, તો હવે આપણે નીકળી જશું ઓફિસ જવા માટે। તો આજે અમારે જવાનું હતું બારડોલી, તો બારડોલી જવા માટે અમે નીકળી ગયા હતા। મીટિંગ પતાવીને આપણે નીકળી ગયા હતા ઓફિસ આવવા માટે, ઓફિસેથી પછી ઘરે જવા માટે। ઓફિસે પહોંચીને ઘરે જવા માટે નીકળી ગઈ હતી। ફાઇનલી ઘરે પહોંચી ગઈ હતી। ઘરે પહોંચીને આવ્યું ત્યાં તો આજે હતું સાબુદાણાની ખીચડી। આજે આપણે મને તો બહુ જ તો સાબુદાણા પલાળી લીધા હતા। સાબુદાણાની ખીચડી બનાવવાની હતી, તો મસ્ત મરચાં ને બટેકા સુધારી લેશું। વઘાર આપણે કરી લીધો છે, હવે આપણે આને થોડીક વાર ચડવા દેશું। આપણે સાબુદાણા નાખી દીધા છે, હવે આપણે એને હલાવી લેશું। મસ્ત રેડી છે, તો ચાલો ગાઈસ ખાવા। જમીને આપણે ઊભા થઈ ગયા છીએ। મસ્ત આપણે હું રેડી થઈ ગઈ છું, કેમ કે આજે આપણે જવાનું છે રામનવમીના ઉત્સવમાં। લેટ્સ ગો। છે હાય કર, હાય હાય। અને હું પણ મસ્ત રેડી છું। અમે નીકળી ગયા હતા। આ જો અમારી ગાડી જોઈ શકો છો। અમારી સોસાયટીની બાજુમાં જ મીટિંગ હતી, તો ફાઇનલી ચાલીને અમારે જવાનું હતું, તો ચાલીને અમે જઈ રહ્યા છીએ, જોઈ શકો છો। ફાઇનલી અમે મસ્ત રામનવમીનું કાર્યક્રમ હતું, તો કાર્યક્રમ અમે પૂરું કરીને અમે ઘરે જવા માટે નીકળી ગયા હતા। ફાઇનલી તો અમે ઘરે પહોંચી ગયા હતા। ઘરે પહોંચીને ખાઈ લીધું હતું તરબૂચ, તો તરબૂચ સુધારી લીધું હતું। બહુ જ ભૂખ લાગી હતી તો તરબૂચ સુધારી લીધું હતું, જોઈ શકો છો। ફાઇનલી તરબૂચ ખાઈ લીધું હતું। બહુ જ ગળ્યું મસ્ત મસ્ત તરબૂચ હતું, તો આપણે ફટાફટ ખાઈ લેશું। કોને કોને તરબૂચ ખાવું છે કમેન્ટ કરી દો। ત્યારબાદ આપણે બહુ આજે ગરમી હતી તો એસી ચાલુ કરીને સૂઈ ગયા હતા। તો આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ। લાઈક કરી દો।